નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીજું ચેપ્ટર આપણે રિવિઝન કરવાનું પૂરું કર્યું અને આજે ત્રીજા ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ. ત્રીજા ચેપ્ટરમાં પણ આપણે જે રીતે રિવિઝનની મેથડ છે એ રીતે આગળ વધીએ. સૌથી પહેલાં MCQ છે, પછી ખાલી જગ્યા ખરા ખોટા છે, 1-2 માર્કના છે, બરાબર. એ રીતે આગળ વધીએ. તો ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓ, જેની અંદર ધાતુઓના સામાન્ય ગુણધર્મો, અધાતુના સામાન્ય ગુણધર્મો, ત્યાર પછી છે ધાતુના રાસાયણિક ગુણધર્મો, અધાતુના રાસાયણિક ગુણધર્મો, બરાબર છે. ધાતુને ક્ષાર કઈ રીતે લાગે એ, અથવા ક્ષારણ કઈ રીતે થાય, કાટ કઈ રીતે લાગે, વગેરે વગેરે. ક્ષારણને અટકાવવાના ઉપાયો, મિશ્ર ધાતુ કોને કહેવાય, અને છેલ્લે ધાતુને જમીનમાંથી મેળવવા માટેની, નિષ્કર્ષણ કરવા માટેની કેટલી મેથડ છે, જેની અંદર પણ વધારે સક્રિય ધાતુ હોય તો અલગ મેથડ હોય, મધ્યમ સક્રિય ધાતુ હોય તો અલગ મેથડ હોય, અને ઓછી સક્રિય ધાતુ હોય તો અલગ મેથડ હોય. તો આ રીતે આપણે ભૂંજન, કેલ્સિનેશન, વિદ્યુત વિભાજન, રિડક્શન વગેરે વગેરે પદ્ધતિઓ ભણાતા. તો આ તમામ ટૉપિકો એક વખત તમારી રીતે રિવિઝન કરી લેવું અને પછી આ વિડીયો જોજો એટલે વધારે ખ્યાલ આવશે. ઠીક છે, ચાલો ત્રીજું ચેપ્ટર રિવિઝન કરીએ. સૌથી પહેલાં MCQ છે, નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે? ગ્રીસ લગાવવાની, રંગ લગાવવાની, ઝીંકનું સ્તર લગાવવાની કે ઉપરયુક્ત તમામ? હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી જાય, કારણ કે કાટ લગાવવાથી અટકાવવાના ઉપાયો આ ત્રણેય છે. તો ઘણા વિદ્યાર્થીઓ ઉપરયુક્ત તમામ લખી શકે, પરંતુ ને અહીંયા લોખંડની સાતળવાની તવી આપી છે, બરાબર. એટલે આને માત્ર ઝીંકનું સ્તર લગાવવાથી ક્ષારણ અટકાવી શકાય, કાટ લગાવવાથી અટકાવી શકાય, બરાબર છે. ગ્રીસ લગાવવાથી કે રંગ લગાવવાથી થઈ શકે નહીં. એટલે સાચો જવાબ છે ઝીંકનું સ્તર લગાવવાની. ત્યાર પછી ધાતુઓ સામાન્ય રીતે નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવતી નથી? ધાતુઓ વિદ્યુતના વાહક હોય છે, ધાતુઓ સ્વભાવે રણકાર ધરાવે છે, ધાતુઓ તનનીય પણ હોય છે, ધાતુઓ ઝાંખાપણું દર્શાવતું નથી, ધાતુઓ છે હંમેશા ચળકાટ ધરાવે. એટલે ઝાંખાપણું છે એ સાચો જવાબ થશે, કે નીચેનામાંથી ઝાંખાપણું ગુણધર્મ ધાતુઓ દર્શાવતી નથી. નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં તેના મૂળ સ્વરૂપે જોવા મળે છે? કુદરતમાંથી ગોલ્ડ અને સિલ્વર, આ બે ધાતુઓ, એટલે કે AU અને AG, એટલે કે બીજું અને ચોથું, બે છે એ મૂળ સ્વરૂપે જોવા મળે. તો આમાં કઈ ઓપ્શન છે? બીજું અને ચોથું, બીજું અને ચોથું, એટલે કે સી ઓપ્શન ઇઝ રાઇટ આન્સર ત્રીજામાં. ત્યાર પછી ધાતુઓનું શુદ્ધિકરણ વિવિધ પદ્ધતિઓથી થાય છે. નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી થાય છે? તો તમને કહી દઉં, ચાંદી અને કોપર બે ધાતુ એવી છે કે જેનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન દ્વારા થાય છે. કોપરનું વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ તો આપણે થિયરીમાં ભણી ચૂક્યા છે, બરાબર. ચાંદી એક વધારે યાદ રાખવાનું તમારે. ચાંદી અને કોપર બે એવી ધાતુઓ છે કે જેનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી થાય છે. તેનું વિદ્યુત વિભાજન ન તો ભૂંજન કેલ્સિનેશનથી થાય કે ન તો રિડક્શનથી થાય, બરાબર. તેના માટે વિદ્યુત વિભાજન જ વાપરવું પડે. એટલે આમાં આવશે પહેલું અને બીજું, AU અને CU, એટલે A ઇઝ ધ રાઇટ આન્સર. પાંચમો, ચાંદીની ચીજ વસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે? તમને કહી દઉં કે ચાંદી છે એ હવામાં લાંબો સમય ખુલ્લી રહે તો હવામાંના સલ્ફર અથવા સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ચાંદીની ઉપર સિલ્વર સલ્ફાઇડનું પડ બની જાય છે, જે ભૂખરા અથવા તો કાળા રંગનું હોય, બરાબર. એટલે ચાંદી છે એ હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડ બનાવે, અને જે કાળા રંગનું અથવા ભૂખરા રંગનું હોય, જેથી કરીને ચાંદીની સપાટી છે ઝાંખી પડે, તેનો ચળકાટ ઓછો થાય, બરાબર. તો કયો જવાબ આવશે? સી, સિલ્વર સલ્ફાઇડ ઇઝ ધ રાઇટ આન્સર. છઠ્ઠું, લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાથી રોકવાની એક પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન. એમાં લોખંડ પર આનું પાતળું સ્તર ચડાવવામાં આવે છે. કોનું પાતળું સ્તર ચડાવવામાં આવશે? ગેલિયમ, એલ્યુમિનિયમ, ઝિંક કે ચાંદી? તમને ખ્યાલ છે ગેલ્વેનાઇઝેશનમાં ઝિંકનું પાતળું પડ ચડાવવામાં આવે છે લોખંડની સપાટી ઉપર, બરાબર છે. ત્યારબાદ રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ એ ખૂબ ઉપયોગી વસ્તુ છે. સ્ટેનલેસ સ્ટીલમાં આયર્ન સાથે નીચેનામાંથી કઈ ધાતુઓ મિશ્ર કરવામાં આવે છે?
તમને ખ્યાલ છે આયર્નની અંદર સ્ટેનલેસ સ્ટીલની અંદર આયર્નમાં એટલે કે લોખંડમાં 5% કાર્બન હોય, પ્લસ તેની સાથે નિકલ અને ક્રોમિયમ ધાતુ, બે એવી ધાતુ છે જેની અંદર મિશ્ર કરવામાં આવે સ્ટેનલેસ સ્ટીલમાં, બરાબર. એટલે રોજિંદા જીવનમાં આપણે જે સ્ટીલના વાસણો હોય છે, બરાબર, સ્ટીલની બ્લેડ હોય છે, બીજું મોટર અને કારના સ્પેર પાર્ટ્સ જે હોય છે ઘણા બધા સ્ટીલમાંથી બને છે. તો એ સ્ટીલની અંદર નિકલ અને ક્રોમિયમ બે ધાતુ મિશ્ર કરવામાં આવે છે, બરાબર, આયર્નની સાથે. એટલે 7મામાં એ નિકલ એન્ડ ક્રોમિયમ ઇઝ ધ રાઇટ આન્સર. 8મો સવાલ, સામાન્ય રીતે ધાતુઓ ઘન અવસ્થામાં હોય છે. નીચેના પૈકી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે? તમને ખ્યાલ હશે, જો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો તમે વાંચ્યા હશે તો તમને ખ્યાલ હશે કે મર્ક્યુરી એટલે કે પારો Hg એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. સોડિયમ, આયર્ન કે ક્રોમિયમ આ ધાતુઓ પ્રવાહી અવસ્થામાં જોવા મળતી નથી. તો આ 4 પૈકી મર્ક્યુરી Hg એ જ એવી ધાતુ છે કે જે પ્રવાહી અવસ્થામાં જોવા મળે. 9મો સવાલ, નીચેનામાંથી કઈ ધાતુઓ તેના પીગલિત અવસ્થાના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? નીચેના પૈકી કઈ ધાતુઓ તેના પીગલિત અવસ્થાના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? બરાબર. તો તમને કહી દઉં કે સોડિયમ અને કેલ્શિયમ બે પોતાના પીગલિત અવસ્થાના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય. કારણ કે સોડિયમ એ એટલી સક્રિય ધાતુ છે કે ક્લોરિન સાથે એકદમ સ્ટ્રોંગ બંધ બનાવેલો હોય. સોડિયમ અને ક્લોરાઇડમાંથી સોડિયમ અને ક્લોરિનને મુક્ત કરવું હોય તો માત્ર વિદ્યુત વિભાજન ન ચાલે, પણ સોડિયમ ક્લોરાઇડને સૌપ્રથમ પીગલિત અવસ્થામાં રૂપાંતર કરવું પડે, જેથી કરીને એના બંધ નબળા પડે બે વચ્ચેના, બરાબર. એટલી બધી ઉર્જા આપો કે પીગળી જાય, જેથી કરીને એના બંધ નબળા પડશે અને ત્યારબાદ વિદ્યુત વિભાજન કરો તો સોડિયમ અને ક્લોરિન અલગ અલગ થઈ જશે, બાકી થાય નહીં, બરાબર. કારણ કે સોડિયમ ખૂબ સક્રિય ધાતુ છે. એ જ રીતે કેલ્શિયમ પણ ખૂબ સક્રિય ધાતુ છે. જો તેનું વિદ્યુત વિભાજન કરવું હોય તો સૌપ્રથમ કેલ્શિયમ ક્લોરાઇડને પીગલિત સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે, જેથી કરીને કેલ્શિયમ અને ક્લોરિન બંને વચ્ચેના બંધ નબળા પડે અને ત્યારબાદ તેનું વિદ્યુત વિભાજનથી બે અલગ અલગ થઈ જાય, બરાબર. તો આ રીતે સોડિયમ અને કેલ્શિયમ બે એવી ધાતુ છે કે જેના વિદ્યુત વિભાજનથી પીગલિત અવસ્થામાં વિદ્યુત વિભાજનથી તમે બે ધાતુને અલગ અલગ કરી શકો, બરાબર. એટલે સોડિયમ અને કેલ્શિયમ ફર્સ્ટ એન્ડ સેકન્ડ કયો ઓપ્શન છે? ડી. તો ડી ઇઝ ધ રાઇટ આન્સર 9થમાં. 10મું, સામાન્ય રીતે અધાતુઓ ચળકાટવિહીન હોય છે. નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? સલ્ફર અધાતુ છે, ચળકાટ ધરાવતી નથી. ઓક્સિજન અધાતુ છે, વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે. આયોડિન એક એવી ધાતુ છે કે જે અધાતુ છે અને ચળકાટ ધરાવે છે, એટલે આયોડિન ઇઝ ધ રાઇટ આન્સર. મિશ્ર ધાતુ એ ખાલી જગ્યા છે, શું છે આમાંથી? તત્વ છે, ના. સંયોજન છે, આ સંયોજન તો છે. સમાંગ મિશ્રણ છે, યસ. મિશ્ર ધાતુની વ્યાખ્યામાં જ આવે છે કે ધાતુ અને અધાતુ ના પીગલિત સ્વરૂપના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે, બરાબર. એટલે સી ઇઝ ધ રાઇટ આન્સર. પિત્તળ એ કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે? તમને કહી દો, પિત્તળ એટલે કોપર અને ઝિંક, અને બ્રોન્ઝ એટલે કે કાંસુ એટલે કોપર અને ટીન, બરાબર. કોપરની અંદર જો ઝિંક મિશ્ર કરવામાં આવે તો એમાંથી પિત્તળ બને, બરાબર. અને જો કોપરની અંદર ટીન મિશ્ર કરવામાં આવે તો બ્રોન્ઝ બને. બ્રોન્ઝના મેડલ આવે છે, તમને ખ્યાલ હશે ને. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ 3 મેડલ આવે. ગોલ્ડ સૌથી હાઈએસ્ટ, પછી સિલ્વર ને પછી બ્રોન્ઝ. તો બ્રોન્ઝ જે ધાતુ છે, બ્રોન્ઝ એટલે કે કાંસુ ગુજરાતીમાં કહેવાય, એની અંદર કોપર અને ટીન મિશ્ર કરવામાં આવે, જ્યારે પિત્તળ છે એની અંદર કોપર અને ઝિંક મિશ્ર કરવામાં આવે. તો આમાં કયો રાઇટ આન્સર આવશે? પિત્તળ એ કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝિંક. નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુઓ છે? પોસોલી આલ્કલી ધાતુઓ છે. લીલી યાદ રાખો. પોસોલી એટલે પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ. આ 3 ધાતુઓ આલ્કલી ધાતુઓ છે. એટલે પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ એટલે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ ફોર્થ કયા જવાબમાં છે? ફર્સ્ટ પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ ફોર્થ. સી ઇઝ ધ રાઇટ આન્સર 13માં. ચાલો, કઈ કસનળીમાં લોખંડને કાટ લાગે છે? તમને ખ્યાલ છે લોખંડને કાટ લાગવા માટે હવા અને પાણી બેવની જરૂર પડે, બરાબર. તો કસનળી એકમાં છે હવા પ્લસ લોખંડની ખીલીઓ પ્લસ પાણી,
કસનળી 2માં તેલનું સ્તર છે એટલે એમાં નહીં લાગે. ત્રીજી કસનળી છે શુષ્ક હવા અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે એ હવાને હવામાંથી ભેજના અણુઓને શોષી લે, અને શુષ્ક હવા છે એમ બી એટલે એમાં પાણીના અણુઓ નહીં હોય ત્રીજી કસનળીમાં, એટલે એમાં કાટ નહીં લાગે. બીજી કસનળી જેમાં તેલનું સ્તર છે ઉપર એટલે ઓક્સિજનની આપલે નહીં થાય, હવાની આપલે નહીં થાય એટલે એમાં પણ નહીં લાગે. માત્ર કસનળી એક એવી છે કે જેમાં લોખંડની ખીલી છે હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે એટલે કસનળી એકમાં માત્ર કાટ લાગશે. એટલે 14માં એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ખાલી જગ્યા આવી છે. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. બરાબર. આપણે સોનું એ તનનીય ધાતુ છે, તમને ખ્યાલ હશે, જેને ખેંચી અને તેમાંથી લાંબા તાર બનાવી શકાય. તો ધાતુઓ એટલી બધી તનનીય હોય છે કે 1 ગ્રામ સોનુંમાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય ખેંચીને. બરાબર. જનરલ નોલેજ પણ છે અને ઘણી વખત પૂછાય પણ છે, યાદ રાખજો. ખાલી જગ્યાની કાચી ધાતુ સિન્નાબાર છે. મર્ક્યુરી ધાતુ એવી છે કે જેની કાચી ધાતુને સિન્નાબાર કહે છે. બરાબર. મર્ક્યુરી એટલે Hg અથવા મર્ક્યુરી એવું લખી શકો. ઇઝ ધ રાઇટ આન્સર. 17મો, જો ધાતુઓ પૈકીની એક ખાલી જગ્યા ધાતુ હોય તો એ ધાતુને સમરસ તરીકે ઓળખવામાં આવે છે. સરસ, મર્ક્યુરી એટલે Hg એવી ધાતુ છે કે જો કોઈ ધાતુની અંદર બીજી ધાતુ Hg હોય, દાખલા તરીકે હું કહું કે HgS, તો એમાં એક ધાતુ થઈ Hg એટલે મર્ક્યુરી અને બીજી થઈ સલ્ફર. તો Hgની મિશ્ર ધાતુ છે આ, તો એ પૈકી એક તો Hg છે જ, તો એને સમરસ કહી શકાય. બરાબર. એટલે જો કોઈ પણ ધાતુઓ પૈકીની એક ધાતુ Hg હોય તો એવી મિશ્ર ધાતુને સમરસ કહેવાય. બીજું 18મો સવાલ, ખાલી જગ્યા પ્રવાહી ધાતુ છે. પારો એટલે મર્ક્યુરી એ જ પ્રવાહી ધાતુ છે. બરાબર છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉષ્માના ઉત્તમ વાહકો છે. કોપર અને સિલ્વર બે ઉષ્માના ઉત્તમ વાહકો છે. આપણા ઘરમાં જે વાયરિંગ થાય છે એની અંદર કોપર ધાતુ હોય છે કારણ કે એ ઉત્તમ વાહક છે. અને બીજું સિલ્વર, તમને ખ્યાલ હશે સોલાર પેનલની અંદર સિલ્વર વપરાય કારણ કે એ ઉત્તમ વાહક છે, તેનો અવરોધ એકદમ ઓછો હોય. પણ સિલ્વર ધાતુ આપણે ઘરમાં વાપરી શકતા નથી કારણ કે બહુ મોંઘી પડે. અને એમ જોવા જઈએ તો સોનું સૌથી ઉત્તમ વાહક છે. બરાબર. સોનામાં જરાક પણ અવરોધ ના લાગે. બરાબર. કોઈ દિવસ તાર ગરમ ના થાય, એમાં શોર્ટ સર્કિટ ના થાય. શોર્ટ સર્કિટ તો થઈ શકે, ઓવરલોડિંગ ના થાય એમાં. બરાબર. તો સોનું જો તારમાં વાપરીએ તો સૌથી ઇઝી પડે. બરાબર. સરળ પડે પણ પછી ખર્ચો બહુ બધો થઈ જાય એટલે આ પોહાય ના. બરાબર. જો તારમાં સોનું વાપરીએ તો કશું ના મેળવે ભાઈ. બરાબર. તો કોપર અને સિલ્વર બે ધાતુ એવી છે કે જે ઉષ્માની ઉત્તમ વાહક છે. બરાબર. એટલે બે ખાલી જગ્યામાં આવશે કોપર અને સિલ્વર, Cu અને Ag. ઓકે, આ આવી ગયો છે બીજા ચેપ્ટરનું. એક પેજ આમ તેમ થઈ ગયેલું. ચાલો, ત્રીજું ચેપ્ટર ફરી પાછું આવી ગયું. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેના ઉપર ખાલી જગ્યા પદાર્થનો થર જામે છે જેને કાટ કહે છે. હવે આમાં તમે બે લખી શકો, કાં તો રંગ લખી શકો અથવા સૂત્ર લખી શકો. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખીએ તો તેની ઉપર Fe3O4 × એનું પડ જામે છે જે કથ્થાઈ રંગનું હોય છે. બરાબર. તો અહીંયા કયા પદાર્થનો થર જામે છે એવું પૂછ્યું છે તમને, તો તમે કથ્થાઈ રંગના પદાર્થનો થર જામે છે એવું પણ લખી શકો અને પદાર્થનું સૂત્ર પણ લખી શકો Fe3O4 × બરાબર. તો બે ચાલે. કાર્બોનેટની કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. કારણ કે બે વ્યાખ્યા હતી, ભૂંજન અને કેલ્સિનેશન. ભૂંજનની અંદર સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતાં ઓક્સાઇડમાં ફેરવાય, તેને ભૂંજન કહેવાય. અને બીજું હતું કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત હવામાં ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય, જેને કેલ્સિનેશન કહેવાય. બરાબર. સલ્ફાઇડ હોય તો ભૂંજન આવે, કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન આવે. 22મો સવાલ, બ્રોમિન પ્રવાહી ધાતુ છે. ખોટી વાત છે. બ્રોમિન ધાતુ નથી, અધાતુ છે. બરાબર. એટલે 22માં ખોટું છે. પ્રવાહી છે, વાત સાચી, બ્રોમિન પ્રવાહી છે પણ ધાતુ નથી, અધાતુ છે. બરાબર. તમને ખ્યાલ હશે અધાતુના ગુણધર્મોમાં અધાતુ મુખ્ય સ્વરૂપે ઘન અથવા વાયુ સ્વરૂપે હોય, પરંતુ બ્રોમિન અપવાદ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે છે. બરાબર. એટલે 22મો સવાલમાં ખોટું આવશે. સાચા છે કે ખોટા તે લખો. તો 22મો સવાલ ખોટું.
23મું, સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે. સાચી વાત છે. સોનું, જેને ખેંચીને 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય, એટલે સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે. 24મું, આયોડિન ચળકાટ ધરાવે છે. સાચી વાત છે. આયોડિન ચળકાટ ધરાવે છે. હમણાં જ આપણે જોયું MCQમાં. પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. હમણાં આપણે જોયું કે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ એને પિત્તળ કહેવાય. કોપર અને ટીનની મિશ્ર ધાતુને કહેવાય કાંસુ અથવા બ્રોન્ઝ. બરાબર, એટલે આ વિધાન ખોટું છે. 25મું. 25માં સાચું વિધાન શું આવે? પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. જો કોપર અને ટીનની મિશ્ર ધાતુ તમારે લખવી હોય તો કાંસુ લખવું પડે. 26મું, શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે. સાચી વાત છે. સાચું છે વિધાન. 27મું, બ્રોન્ઝ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. ફરી પાછું એ જ આપણે કહાની કરીએ જ કે બ્રોન્ઝ તમારે લખવું હોય કાંસુ તો કોપર અને ટીન લખવું પડે, એટલે આ વિધાન પણ ખોટું છે. 27માં ખોટું આવશે. 28મું, Fe2O3ની Al સાથે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અને અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. એકચ્યુઅલી થર્મિટ પ્રક્રિયાનું આ ઉદાહરણ છે. Fe2O3 એ આયર્ન ઓક્સાઇડ છે, જેનું રિડક્શન એટલે કે જો એમાંથી ઓક્સિજન દૂર કરવો હોય તો કાર્બન ઉપયોગમાં ના લાગે. કાર્બન એ ઉત્તમ રિડક્શન કરતા છે, પરંતુ ઘણી ધાતુઓનું રિડક્શન કાર્બન દ્વારા થતું નથી. એટલા માટે પીગળી એલ્યુમિનિયમ સાથે જો તેની પ્રક્રિયા કરવામાં આવે તો આયર્નમાંથી ઓક્સિજન દૂર થઈ અને આયર્ન ઓક્સાઇડનું રિડક્શન થાય છે. અને આ પ્રક્રિયામાં આયર્ન આપણને જે મળે નિપજમાં એ પીગલિત સ્વરૂપમાં મળે. બરાબર, તો આપણે એવું વિચારીએ કે ભાઈ પીગલિત સ્વરૂપમાં લોખંડ છે તો ક્यों ना जाए इसका ઉપયોગ किया जाए. બરાબર, તો પીગલિત સ્વરૂપમાં જે Fe હોય છે એનો ઉપયોગ થાય છે રેલવેના પાટા જોડવામાં અથવા તિરાડ પડેલા લોખંડના જે મશીન હોય એમાં કોઈ તિરાડ પડી ગઈ હોય તો એમાં એ લોખંડ રેડી દેવામાં આવે પીગલિત સ્વરૂપમાં, જેથી કરીને એનો ઉપયોગ થઈ જાય. તો આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. એને આ વિધાન સાચું છે. 29મું, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો કેથોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો એનોડ બનાવવામાં આવે છે. ખોટી વાત છે. યાદ રાખવાનો, અશુદ્ધ ધાતુનો એનોડ હોય અને શુદ્ધ ધાતુનો કેથોડ હોય. બરાબર, એટલે આમાં શું છે? અશુદ્ધ ધાતુનો કેથોડ. ખોટી વાત છે. અશુદ્ધ ધાતુનો એનોડ આવે. તમારે જો કોપરનું વિદ્યુત વિભાજન કરવું હોય તો અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે લેવો પડે અને શુદ્ધ કોપરનો સળિયો કેથોડ તરીકે લેવો પડે. બરાબર, અશુદ્ધ ધાતુનો હંમેશા સળિયો એનોડ તરીકે આવે, એટલે આ વિધાન પણ ખોટું છે. ચલો 30મો સવાલ. સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ કઈ છે? સૌથી વધુ ટીપી શકાય એવી ધાતુઓ છે સોનું અને ચાંદી. 2 ધાતુઓ એવી છે કે જેને સૌથી વધારે ટીપી શકાય છે. બરાબર છે. કઈ ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે? હવે આમાં તમને ખ્યાલ હશે કે મર્ક્યુરી ધાતુ એ તો પીગલિત સ્વરૂપમાં જ હોય છે. બરાબર, ગેલિયમ એક એવી ધાતુ છે કે જેને હાથમાં રાખો તો હાથની હથેળીમાંથી ઉષ્મા મેળવી અને પીગળી જાય છે. બરાબર, તો ગેલિયમ એક જવાબ આવશે. અને કઈ ધાતુઓને એવું પૂછ્યું છે તમને. બરાબર, એટલે કઈ ધાતુઓ, એટલે ગેલિયમ છે અને બીજી ધાતુ છે સીઝિયમ, CS જેનું નામ છે. ગેલિયમ અને સીઝિયમ 2 ધાતુઓ એવી છે કે જેને હથેળીમાં રાખતા તે પીગળી જાય. ત્યાર પછી કઈ ધાતુઓને છરી વડે કાપી શકાય છે? આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય. આલ્કલી ધાતુઓ કઈ કઈ છે તમને ખ્યાલ છે? પોસોલી, પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ. આ 3 ધાતુઓને છરી વડે કાપી શકાય. ત્યારબાદ 33મો સવાલ. કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી 2 ધાતુઓના નામ જણાવો. કુદરતમાં મુક્ત અવસ્થામાં ટોટલ 3 ધાતુઓ મળે છે. આપણા સિલેબસમાં જે છે સોનું, ચાંદી અને પ્લેટિનમ. આ 3 જે મોંઘી ધાતુઓ છે જેના ઘરેણાં બને એ 3 ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે, કારણ કે એ ખૂબ જ નિષ્ક્રિય છે. તે જમીનના પેટાળમાં વર્ષો સુધી રહે તો પણ કોઈની સાથે પ્રક્રિયા કરતી નથી. આથી સોનું, ચાંદી અને પ્લેટિનમ 3 ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે. તેમાંથી કોઈ પણ 2 ધાતુના નામ લખવાના છે, એટલે કોઈ પણ 2 ધાતુ લખો તો ચાલે. સિનના 12નું અણુસૂત્ર જણાવો. સિનના 12નું અણુસૂત્ર છે HgS, જે મર્ક્યુરીની મિશ્ર ધાતુ છે. 35મું, કાચી ધાતુ કોને કહે છે? વ્યાખ્યા લખવાની છે કાચી ધાતુની. એટલે લખવાનું કે જો ખનિજમાં કોઈ એક ધાતુનું પ્રમાણ ખૂબ ઊંચું હોય અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય તો તે ખનિજને તે ધાતુની કાચી ધાતુ કહે છે. ફરીથી, જો કોઈ ખનિજમાં કોઈ એક ધાતુનું ટકાવાર પ્રમાણ ખૂબ ઊંચું હોય અને તેમાંથી
ધાતુનું નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય તો તેને તે ધાતુની કાચી ધાતુ કહે છે, બરાબર. ત્યારબાદ ગેંગ કોને કહેવાય? તો કે ભાઈ જો કોઈ કાચી ધાતુની અંદર જમીનમાંથી નિષ્કર્ષણ કરીએ તો પૃથ્વીના પેટાળમાંથી એ રો મટીરિયલ સ્વરૂપે મળે, બરાબર. આ તો હું ખાલી તમને સમજાવું છું. પણ જો કોઈ કાચી ધાતુની અંદર માટી છે, પછી બીજી કોઈ અશુદ્ધિઓ વગેરે મિશ્ર સ્વરૂપે હોય તો એવી કાચી ધાતુને ગેંગ કહેવાય. ત્યારબાદ 37મો સવાલ, Fe2O3 પ્લસ 2Al ઇટ ગીવ્સ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા, પ્રક્રિયા પૂર્ણ કરો. થર્મિટ પ્રક્રિયા છે, આગળ MCQમાં આવી ગયું. Fe2O3 પ્લસ 2Al તો એમાંથી આવશે Al2O3 એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ 2Fe. ફરીથી બોલું છું, Al2O3 પ્લસ 2Fe, બરાબર. અને એ Fe જે મળશે એ પિગલિત સ્વરૂપમાં મળશે અને Al2O3 છે એ એક્યુ સ્વરૂપમાં મળશે અહીંયા, બરાબર. તો આ થર્મિટ પ્રક્રિયા છે. અહીંયા લોખંડ નિપજની અંદર જે મળે છે એ પિગલિત સ્વરૂપમાં મળે છે, જેનો ઉપયોગ રેલવેના પાટા સાંધવામાં અને લોખંડના મશીનોમાં પડેલી તિરાડો જોડવામાં થાય છે. 38મો સવાલ, ધાતુની નિષ્કર્ષણ પ્રક્રિયામાં ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર શા માટે કરવામાં આવે છે? જો કોઈ ધાતુ અશુદ્ધિ સ્વરૂપે આપણને મળે પૃથ્વીના પેટાળમાંથી, તો જો સલ્ફાઇડ સ્વરૂપે મળે અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે, તો આમાંથી જો તમારે ડાયરેક્ટ ધાતુ મેળવવી હોય તો એ પ્રમાણમાં અઘરું છે, બરાબર. સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપમાંથી ડાયરેક્ટ તમે ધાતુ મેળવી શકો નહીં, પરંતુ જો તમે સલ્ફાઇડ અને કાર્બોનેટને ઓક્સાઇડમાં ફેરવી દો તો ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી સરખામણીમાં, બરાબર, કમ્પેરેટિવલી ઇઝી છે. એટલા માટે સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુને સૌપ્રથમ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે અને ઓક્સાઇડમાંથી પછી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે, બરાબર. એટલે તમે લખી શકો ધાતુની નિષ્કર્ષણ પ્રક્રિયામાં સરખામણી વાઇઝ જોવા જઈએ તો સરખામણીમાં કાર્બોનેટ અને સલ્ફાઇડયુક્ત ધાતુને જો ઓક્સાઇડમાં ફેરવવામાં આવે તો ત્યાર પછી તેનું નિષ્કર્ષણ કરવું સરળ રહે છે, બરાબર. એટલા માટે તેને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. એનોડિક પંખ કોને કહે છે? તમને ખ્યાલ છે વિદ્યુત વિભાજનની અંદર જે એનોડ હોય છે, અશુદ્ધ ધાતુનો એનોડ, એની નીચે અશુદ્ધિઓ ભેગી થાય છે, બરાબર. વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં એ અશુદ્ધિઓને કહેવાય એનોડિક પંખ. પંખ એટલે કચરો એવું કહી શકાય, કચરાનો ઢગલો જે હોય એને પંખ કહેવાય. અને એનોડ પંખ એટલે એનોડના તળિયે જે અશુદ્ધિઓનો ઢગલો ભેગો થાય છે તેને કહેવાય એનોડિક પંખ. આપેલ જોડકું સાચી રીતે જોડો. પિત્તળ, ફરી પાછું એ જ આવ્યું કે પિત્તળ કોની મિશ્રિત ધાતુ છે? કોપર અને ઝિંકની મિશ્રિત ધાતુ, એટલે પહેલામાં બી આવશે. અને બીજું સોલ્ડર એટલે પીબી અને એસએન, લેડ અને ટીન આ બેની મિશ્રિત ધાતુ સોલ્ડર છે, એટલે પહેલામાં આવશે બી અને બીજામાં આવશે એ, બરાબર. પહેલામાં બી અને બીજામાં એ. ચાલો પછી પાછું જોડકું આપ્યું છે ભૂંજન અને કેલ્સિનેશન. તમને ખ્યાલ છે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો તેને ભૂંજન દ્વારા સોલ્વ કરવામાં આવે, અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તો તેને કેલ્સિનેશન દ્વારા સોલ્વ કરવામાં આવે. એટલે આમાંથી જુઓ બીજું જે છે એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, તેને ગરમ કરો એટલે ઓક્સાઇડ મળે, સાચી વાત છે. એટલે પહેલામાં આવશે બી, બરાબર, ZnS વાળું, એટલે પહેલામાં બી આવશે. અને બીજું ZnCO3 કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે, તેને ઉષ્મા આપો એટલે ઓક્સાઇડમાં ફેરવાય, એટલે કેલ્સિનેશનમાં આવશે સી, એટલે પહેલામાં બી અને બીજામાં સી. ઓકે, તો અહીંયા આ સેક્શન પૂરો થાય છે. 2 માર્કના સવાલો માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, બરાબર. થોડું ઘણું રિવિઝન કરીને રાખજો જેથી કરીને ઇઝી પડે, બરાબર. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.